નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, 4 વર્ષની ઉંમરથી ધ્યાન આપવામાં આવે તો એ બાળક ખરેખર તંદુરસ્ત બને. માત્ર તંદુરસ્ત બને નહીં, પણ એ અલગ એક પ્રકારની સ્પોર્ટ્સમાં છેક નેશનલ લેવલ સુધી આપણા રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાતનું ગૌરવ વધારે એવો એક 15 વર્ષનો બાળક, જેને આપ સૌ અગાઉ પણ આ જ પ્લેટફોર્મ ઉપરથી મળી ચૂક્યા છો. એનું નામ છે અકિલ વસા. તો અકિલ વસા આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. આવો એમની સ્પોર્ટ્સ જર્નીની આપણે વાત કરીએ અને એમના ફિટનેસનું રહસ્ય પણ જાણીએ. અકિલ, આપનું કરુણા ટોક્સમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્તે. નમસ્તે અકિલ. એક તો મેં અહેવાલ વાંચ્યો કે માત્ર 4 વર્ષની ઉંમરે હાર્ટની બીમારીના કારણે સર્જરી કરવી પડી. હા, બચપનમાં હાર્ટ ઓપરેશન થયું હતું મારો. 4 અચ્છા. વર્ષની ઉંમરમાં. અચ્છા. એની અંદર મારો 1 વર્ષ ઓપરેશન ચાલ્યો. 5 વર્ષે મેં રિકવરી સ્ટાર્ટ કરી અને 6 વર્ષની ઉંમરે હું રિકવર થયો. પણ ત્યારે ડોક્ટરે કીધેલું હતું કે આને એને આમ છોકરાને જેમ ન સાચવતા. અચ્છા. તો ત્યાં પછી મેં એને કરાટે જોઈન કર્યો. 7 વર્ષની ઉંમરે મેં કરાટે સ્ટાર્ટ કર્યો. અત્યારે હાલમાં 15 વર્ષ મને થયા અને હાલમાં હું તે બ્લેક બેલ્ટ છું. વાહ, સરસ. અચ્છા, તો એક મને એ કહ્યો કે 4 વર્ષની 5 વર્ષે રિકવર થયું, બરાબર? અને પછી 6થા વર્ષથી સ્પોર્ટ્સ એટલે કે કરાટે ચાલુ કર્યું એન્ડિંગ. હા, તો ત્યારે કોઈ ડોક્ટરો કે એવું કઈ પૂછ્યું હતું કે એમનેમ શરૂ કર્યું? ના, ડોક્ટરે તો કીધેલું હતું, પણ એના ડોક્ટર કીધું કે આને આમ છોકરાની જેમ નહીં રહી શકે. હા, સામાન્ય છોકરાની જેમ નહીં રહી શકે. પણ એમાં એને સહયોગ મારા માતા પિતાનો અને સાથ મારા કોચનો પણ છે. એના તો મારા કોચે તો મને એને કોઈ દી નોર્મલની જેમ એને નોર્મલી જેમ રાખ્યો. કોઈ દી મને એમ ટ્રીટમેન્ટ નથી પડવા દીધી. અલગથી મને પ્રેક્ટિસ નથી કરે કે તને હાર્ટ ઓપરેશન છે તો તું નોખી પ્રેક્ટિસ બધાની હારવાર પ્રેક્ટિસ કરી એમ. વાહ. અચ્છા, મમ્મી પપ્પાનું નામ શું? મમ્મીનું નામ શેખ હસીના અને પપ્પાનું નામ અકબરભાઈ વસા. અકબરભાઈ વસા, સરસ. અચ્છા, તો પછી જ્યારે કરાટેમાં 6 વર્ષથી કે 7 વર્ષથી આપણે ચાલુ થયું, બરાબર ને? પછી પેલી કઈ ઇવેન્ટ એવી હતી કે જેમાં આપણે એચિવમેન્ટ મળ્યું હોય કાંઈ? સૌ પહેલા તો મને સ્ટાર્ટ કર્યું કરાટે, એના પછી હા, તો 2024માં કયા એવોર્ડ મળ્યા? 2024માં સૌથી પહેલા ખેલ મહાકુંભમાં 3rd આવ્યો. ત્યાર પછી અમદાવાદ નેશનલ કોમ્પિટિશન હતી, એની અંદર 1st રેન્ક આવ્યો. અચ્છા. અને હમણાં જ એને થોડાક મહિના કયો ચાલે, આપણે SGFI સ્કૂલ ગેમ ઇવેન્ટ, એની અંદર પણ ગોલ્ડ આવ્યો. વાહ. અને ટૂંક સમયમાં એને સ્ટેટ રમવા આગળ જવાનું છે. અચ્છા, હવે જવાનું થશે. અચ્છા, તો જ્યારે ખેલ મહાકુંભમાં એ ક્યાં હતો, ક્યારે હતો? ખેલ મહાકુંભ રાજકોટમાં જ યોજાનો હતો. અચ્છા. અને જે આપણે સ્ટેટ હતો એ આપણે ખેલ મહાકુંભમાં જે ડિક્લેર થયું નથી આગળનું, અને આપણે SGFI જે છે એની ડેટ ટૂંક સમયમાં આવવાની છે. અચ્છા, અમદાવાદ જે નેશનલ તમારી જે સ્પર્ધા યોજાણી, તો એમાં ક્યાં લોકો ખેલાડીઓ આવેલા, ક્યાંથી? તેની અંદર તો એક અમારી ટીમ હતી, પછી નેશનલ હતી એટલે ઓબ્વિયસલી અરુણાચલ પ્રદેશના પણ હતા, અને આપણે યુપી બિહાર સાઈડ બાજુના, પછી દિલ્હી આવી ગયું, અને સૌથી વધારે એમાં હતા તો કોલકાતાની એ સાઈડ. કોલકાતા. અચ્છા. અને એની અંદર અરુણાચલ પ્રદેશના જે પ્લેયર આમ કહો તો થોડા હાર્ડ લેવલ, એના એ લોકોની પ્રેક્ટિસ આમ કહો ને તો હાઈ લેવલની રહી. અચ્છા. અચ્છા, તો એમાં આપણે દાખલા તરીકે આપણી ગુજરાતીઓની મોટા ભાગે છાપ એવી હોય છે કે સ્પોર્ટ્સમાં ઓછો રસ લે, કે એ કોઈ સાહસિક ગેમ હોય તો એમાં ઓછો રસ લે. તો એ તમને જ્યારે જોયા એને કે આ કોણ ગુજરાતના છે, તો કાંઈ એનું બિહેવિયર તમારી સાથે કેવું રહે? ગુજરાતના સામે હોય તો ત્યાં અમારે તો એકબીજાને ઓબ્વિયસલી દર કોમ્પિટિશનમાં ભેગા જેનાથી એકબીજાને ઓળખતા પણ,
બરાબર. પણ એને ગયા વર્ષે જે ઇન્ટરનેશનલ હતી હા, હા. ત્યારે અંડર-19 હમ. બાઉન્ટમાં એક ગુજરાતનો પ્લેયર હતો, હમ. તે ઉઝબેકિસ્તાનના પ્લેયરને હરાવેલો. એમ. હા, વાહ. ફાઇનલમાં. હા, હા. અને એને ગોલ્ડ રેન્ક લીધી. વાહ. એટલે ગુજરાતમાં એમ કયો કે તો હવે કહાવત બદલી જાય તો વધારે સારું. એમ ને એના માટે હવે બિઝનેસ કરતા વધારે સ્પોર્ટ્સમાં પણ બહુ સારું. સ્પોર્ટ્સમાં એટલો જ ટૂંકમાં હવે Yes. પેલા એક એવું હતું કે ગુજરાતીઓ માત્ર વેપારમાં જ હા. વધારે રસ લે, પણ હવે એવું નથી રહ્યું એમ. હવે સ્પોર્ટ્સમાં પણ આપણા આગળ વધે જવા વધતા માંડ્યા. જાય. અચ્છા, એમાં ખેલ મહાકુંભનું કેવું ભૂમિકા રહી છે? દાખલા તરીકે પેલા જે વાતાવરણ હતું, પછી ખેલ મહાકુંભ યોજાવા માંડ્યો ખેલ પછી. મહાકુંભમાં અત્યારે હાલમાં જો તો ગવર્મેન્ટે બહુ અત્યારે સારો અમે સહયોગ મળે છે. હમ. એમ તો પહેલા અમારે જે ખેલ મહાકુંભ હતી હમ. ત્યારે અમારે પંખા પણ નહોતા. એમ. પહેલા અમારે જે ટાઈમમાં હું વાત કરું 2018-17 એ ટાઈમમાં ખેલ મહાકુંભમાં આમ કહે ને તો આમ બરોબર એનો ગરમાહટ બહુ અંદર ઓલરેડી એની અંદર 100 થી 150 પ્લેયર અને પાછા કોચ. બરાબર. તો તેની અંદર જે બફારો થાય તેના માટે આ વર્ષે એને એસી પણ ફિટ કરી દેવામાં આવ્યો. વાહ. અને પછી એને ગવર્મેન્ટની તરફથી પણ નાસ્તો પણ દેવામાં આવે છે. અને એની અંદર પ્લેયરનો પૂરો એની અંદર એને ધ્યાન રાખવું કે પ્લેયરને કાંઈ ઈ ભલે નોર્મલ નથી પણ હાલમાં નોર્મલ સાથે જો ફાઇટ કરું છું. વાહ. એટલે એમાં આમ કહો તો મમ્મીનો એને બહુ સહયોગ છે. હા, હા. દાખલા તરીકે ખોરાકમાં કેવી રીતે આખું ફિટનેસ જાળવવા માટે? ખોરાકમાં એવું હોય કે પેલા પ્રોટીન ઉપર ધ્યાન રાખવું. એમાં એવું અગર એક્ઝામ્પલ અત્યારના ટાઈમમાં ચણા ને મગ બહુ હોય. એમ તો અત્યારે એને હાલમાં ગમે પ્લેયરને તમે લઈ લ્યો તો એને ઓલમોસ્ટ બધા એને પ્રોટીન પાવડર બધા અફોર્ડ ન કરે કે અમે લેવાય નહીં. હા, હા. પ્રોટીન પાવડર એક ટાઈપનું એમ કહો ને તો બરોબર ન કહેવાય સેહત માટે. એનો તો એક ટાઈપનો પાવડર જ છે. તો જે ચણા ને મગ છે ને એમાં ઘણા પ્લેયર એને એક ભૂલ ખાઈ જાય કે એના માટે ઈ એક છે ને આપણે પૌષ્ટિક આહાર કહેવાય. અને એની અંદર અગર જો તમે એના માટે તમારી કેપેસિટી હોય જોઈએ જે તમે પચાવી શકો. બરોબર. અગર તમે એને 2 મુઠ્ઠા ચણા અગર તમે પચાવી શકતા અને 5 મુઠ્ઠા ખાઓ તો બીજા દિવસે તમે રિકવરી ન લો. એટલે એમાં એને બહુ ઘણું ધ્યાન રાખવામાં આવે કે તમે જે આહાર લ્યો છો ઈ કઈ ક્વોન્ટિટીમાં લ્યો છો, કેટલો લ્યો છો. અને આની અંદર અમારે વેટ કેટેગરી પણ હોય એટલે વેટ વેટનું પણ બહુ ધ્યાન રાખવું પડે. વજન બહુ ઉપર નીચે હોય. એન્ડ તો અહીંયામાં કોમ્પિટિશનમાં અગર તમે જે બાઉન્ટમાં હો અને વજન તમારો અગર થોડુંક વધારે હોય તો તમારે રનિંગ કરીને ઉતારવું પડે. અગર તમે અંડર વેટ હો તો ત્યાં તમારે પછી એને ખાઈને થોડુંક વધારવું પડે. એમાં વાંધો એમ છે અગર તમારો વજન ઉતરેલો છે જે વેટ છે તો તમે કે અગર એને બધા પ્લેયરને બરાબર ન્યાય મળવો છે તો અગર તમારી જે વેટ કેટેગરી છે અગર એ વેટ કેટેગરી તમારે 10 ગ્રામ વધારે છે તો તમે ઉપરને બાઉન્ટમાં જવાનું. અને ત્યાં ઓલિમ્પિક્સમાં આ જ ઘટના બનેલી. અચ્છા. એટલે વેટનું આમાં બહુ ધ્યાન રાખવું પડે. ઈ એને સૌ ઇન્ડિયા જોયેલું છે ઓલિમ્પિક્સની અંદર. અચ્છા, અત્યારે જે હવે જે સ્પર્ધા થવાની છે ઈ કઈ જગ્યાએ ને એનું કઈ નક્કી થઈ ગયું છે? અત્યારે હાલમાં કન્ફર્મ ડેટ તો ન કહી શકે પણ આટલું ખબર છે બરોડામાં છે. બરોડા. હા. અને આજુ ખેલે એને એમ કહ્યો તો કે એને બહુ સારું અચીવમેન્ટ અમારા માટે કહેવાય કે ઇન્ટરનેશનલ ચાલીને ગુજરાતમાં ઇવેન્ટ થવાની. એમ ગુજરાતમાં ઓર્ગેનાઇઝ કરવામાં આવેલી છે ઇન્ટરનેશનલ કોમ્પિટિશન, જેની અંદર હાલમાં તે ઉઝબેકિસ્તાન થઈ ગયું, નેપાલ થઈ ગયું અને પછી યુકે થઈ ગયું, શ્રીલંકા, બાંગ્લાદેશ એ બધી કન્ટ્રી એને ઓલરેડી રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયા છે. અચ્છા. અને આ એને બહુ મોટી ગુજરાત માટે અચીવમેન્ટ કે ગુજરાતમાં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝ. બાકી દર ખેલે નેપાલ, શ્રીલંકા યા તો પછી ઉપલા કાંઠામાં જ ઇન્વાઇટ થતી હોય. જાણે કે ગયા વર્ષે અમારે થયેલી હતી આપણે હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ. ત્યાં અમારે ઓર્ગેનાઇઝ થતા એટલે બહુ લાંબો રૂટ પડી જાય. એટલે જે પ્લેયર ગુજરાતમાં રહેતા હોય સૌરાષ્ટ્રમાં એ લોકોને ત્યાંનો જે ટ્રાવેલ છે એની લીધે થાકમાં એ લોકો થઈ જાય. તો આજુ ખેલે ગુજરાતમાં છે તે બહુ મોટી અચીવમેન્ટ કહેવાય ગુજરાતના પ્લેયર્સ માટે. અચ્છા. કે આજુ ખેલે ઘણ આંગણ જ છે બધું. એટલે એ ત્યાં બધા બીજા દેશના લોકો સ્પોર્ટ્સમેન આવશે. યસ. બરાબર ને? અને ખાલી કરાટે જ હશે ને કે બીજી? ના, કરાટેની જ અત્યારે છે. કરાટે. હા. અચ્છા, અખિલ, કરાટેની પ્રેક્ટિસ દરમિયાન તમારે કેટલો સમય આમાં આપવો પડતો હોય? એની અંદર પ્રેક્ટિસમાં તો કોક વાર અમારે લોકોને આપણે મેટ ઉપર હોય જેમાં અમે ફાઇટ કરતા એમ અલગ અલગ એને અમારે વાતાવરણમાં કરાવે જેથી પગ ટેવાઈ જાય. બરાબર. એટલે ગમે અમે પ્રેક્ટિસ કરતા અમારા પગને કાંઈ થાય એના લીધે પગમાં ફોડલા પણ થઈ જાય. ઓહો. અને મારે હમણાં છેલ્લી જ્યારે થઈ હતી ને સ્ટેટ કોમ્પિટિશન સુરતમાં, તેની અંદર મારે એ જ ઘટના બનેલી કે મારે જે પ્રેક્ટિસ થઈ હતી ને તેની મારા પગમાં એક ફોડલો થયો હતો. ઓહો. ફોડલો ફૂટી ગયો, બધું એને રિકવરી થઈ ગયું. પણ જે દિવસે અમે કોમ્પિટિશન ગયા ને 1-2 દી પહેલા ફોડલાની અંદર નાનો ફોડલો થઈ ગયો. ઓહો.
જેનાથી પગ મારો નીચે મંડાતો નહોતો. તોય પણ મેં એની અંદર પછી એને પાટો વીટી, ઉપર પછી ગરમ પાટો રાખી અને પછી કીટ, પછી કરાટેની કીટ પહેરી નીચે લેગ ગાર્ડ, એના પછી ફાઇટ કરી તો મારો એમાં એને 3જો રેન્ક આવ્યો. અચ્છા, વાહ. તો એમાં મેં મહેનત તો કરી. બરોબર બરોબર. એટલે આની અંદર એને પગનું ને બહુ ધ્યાન રાખવું પડે. અગર જરાક અમથી અડી જાય તો પછી એને પ્રેક્ટિસમાં બહુ વાંધો પડે. બરાબર. અચ્છા, તમારે દાખલા તરીકે નેશનલ લેવલમાં જ્યારે જાઓ ત્યારે તમને ફિઝિયોથેરાપિસ્ટ કે એ કોઈ ફાળવવામાં આવે કે કોઈ કોચ જ બધું જાણતા હોય? ના, ઓમ કયો તો વધારે સારું કે અમારા કોચ ને અડધા ડોક્ટર જ છે. એમ? એના તો અમારે જે ફૂટવર્ક ટાણે જે પ્રેક્ટિસ હોય અને જે પંચ અને જે અમારે કાતા થતા હોય એની અંદર અમારે ને સર ને ઈ ઓલરેડી બધા પેલા પ્લેયર જ હતા, પછી કોચ બને. એટલે સર આ બધું બધા અનુભવ હોય, એટલે સર ને વધારે ખબર પડે. અગર એમાં જો વધારે પડતું થાય તો પછી એમાં ડોક્ટર ની હેલ્પ લેવાની. અને કોમ્પિટિશનમાં ઓલરેડી 108 હોય જ છે, ગવર્મેન્ટ આપણે પ્રોવાઈડ કરે છે. અચ્છા. અને બધી અંદર એને જેટલી ફેસિલિટી જોઈએ અત્યારે હાલમાં, અને ફાયર એક્સટિંગ્વિશન એ રાખવામાં આવી ગયું, અને અત્યારે હાલમાં અહીંયા એને ખાવા ઉપર ધ્યાન રાખવામાં આવે. બરાબર. કોઈ પ્લેયર એને અહીંયા ભૂખ્યું નથી. બરોબર બરોબર. અચ્છા, તો અહીંયા કોણ કોચ છે તમારા? અહીંયા અમારા રણજીત ચૌહાણ. રણજીત ચૌહાણ. અચ્છા, એ પણ એને એની કઈક ઓલો હશે ને, એને મળેલો હશે ને? અમારા સર અત્યારે ઓલો આવે ને બ્લેક બેલ્ટ લેવો હશે ને? હા હા, ઈ અમારા સર અત્યારે હાલમાં ડેન 3 છે, બ્લેક 3. અચ્છા. અને સર અત્યારે હાલમાં પોતે ગુજરાત વાડોકાઈ એસોસિએશનના ટેકનિકલ ડાયરેક્ટર છે. બરાબર, વાહ, સરસ. અચ્છા, તો અકિલ અત્યારે જે નવા સ્પોર્ટ્સમેન કોઈ પણ, દાખલા તરીકે કરાટે જ નહીં, બીજી ઘણી બધી ગેમ્સ છે, તો એ ગેમ્સમાં જે લોકોને કેરિયર બનાવી છે, ખાસ કરીને સ્પોર્ટ્સ છે, તો સ્પોર્ટ્સના તો ગવર્મેન્ટમાં અલગ અલગ કોટા પણ હોય છે, તો એના માટે પણ જે લોકો મહેનત કરતા હોય છે એમને ફિટનેસ માટે શું ટિપ્સ તું આપીશ? ફિટનેસમાં તો એમ છે, પણ અત્યારે હાલમાં જે સ્પોર્ટ્સનો જે છે અત્યારે આપણે કહે ને કે પ્રભાવ બહુ વધી ગયો. જેને રીતે અમે ઘણી જગ્યાએ ક્રિકેટમાં ઘણી જગ્યાએ છે એ પ્લેયર એને બહુ બધા હોય પણ એને બરોબર ધ્યાન ન દઈ શકતા હોય, એટલે એની લીધે એની પ્રેક્ટિસ છૂટી જતી હોય. અને જે ટાઈમ મળતું હોય ને તો ક્લાસીસના ટાઈમ ફિક્સ હોય, અને અહીંયા હાલમાં તમે એમ કહો કે 100 થી 150 છોકરા હોય અને એમાં 5 થી 6 કોચ હોય, તો એને હેન્ડલ કરવા બહુ હાર્ડ હોય. એટલે એની અંદર છોકરાઓને પહેલા એને જે સ્પોર્ટ્સમાં એને હોય, એટલે જાણે કે ઇન્ટરેસ્ટ હોય અને એમાં જાણે કે સ્વિમિંગમાં જાવ છે તો સ્વિમિંગ રીતે એનું બોડી કમ્ફર્ટેબલ હોય ને એમાં જાય તો એમાં બહુ આગળ વધી શકે. બરાબર. એન્ડ ટુ ઘણા એના મારો ખુદનો ભાઈ છે, એ બાસ્કેટબોલ પ્લેયર. અચ્છા. પેલા હતો નહીં, પેલા એ ફૂટબોલ પ્લેયર હતો. અચ્છા. 4 વર્ષ એને ફૂટબોલ કર્યો, પર એને હાઈટ વધારે, હાઈટ બોડી બધી રીતે, પર એને બાસ્કેટબોલમાં જાય ને પરફેક્ટ. પર એને થયું કે એને શોખ હતો ફૂટબોલનો. પછી મેં એને એક દી કીધું, મેં કીધું એકવાર તો બાસ્કેટબોલ ટ્રાય કર. તો હાલમાં બાસ્કેટબોલમાં નેશનલ ખેંચી ગવર્મેન્ટની અંદર. તો હવે આની સ્પોર્ટ્સમાં એમ છે કે તમે ગવર્મેન્ટ ટુર્નામેન્ટ આગળ ખેંચી લ્યો તો તમને એને સ્પોર્ટ્સ કોટામાં તમને ડાયરેક્ટ એન્ટ્રી મળી જાય. તો એના માટે મહેનત બહુ કરવી. અચ્છા, આમ તો અત્યારે તારી ઉંમર 15 વર્ષની જ છે, પણ સ્પોર્ટ્સના કોટામાં કઈ એવું ખરું કે મારે મોટા થઈને મારે આ પ્રકારની જોબ કરવી છે, અથવા તો એવું કઈ ખરું સ્વપ્ન કઈ? મારું તો ત્યાં હાલમાં એ કામ કે ને મેઇન સપનું તો એ ઓલિમ્પિક્સ. અચ્છા. પેલા ઓલિમ્પિક્સમાં ઇન્ડિયન રિપ્રેઝેન્ટ કરે, એના પછી આગળ જો પેલા ઓલિમ્પિક્સ. એના આવતા વર્ષે એને એવું છે કે એને ઓલિમ્પિક્સ ઇન્ડિયામાં ઓર્ગેનાઇઝ થાય છે અમદાવાદમાં. હા, બરોબર. તો ઈ જે થવાનું છે એની અંદર મારી એજ જેમ ગણે ને એ ઓલિમ્પિક્સની ડેટ ને મારી એજ તો બેની અંદર સિમિલર છે, એટલે હું તો એલિજિબલ થઈ જાય ઓલિમ્પિક્સ રમવા માટે. સરસ. તેમાં પૂરેપૂરી મહેનત કરી કે ઓલિમ્પિક્સમાં ઇન્ડિયન રિપ્રેઝેન્ટ કરી શકું. હા. ના, એટલે બહુ જ સારી તે વાત કરી કે દાખલા તરીકે જોબ ને ધ્યાનમાં રાખીને આપણે કાંઈ નથી કરતા, પણ આપણું એક જ વિઝન છે, એક જ નિશાન છે. જેમ અર્જુનને ખાલી આંખ જ દેખાતી હતી, એમ તારા માટે ઓલિમ્પિક્સ એક મોટું સ્વપ્ન છે. તો અમારા ઘણા બધા દર્શકો તને જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, તો ખાસ ઓલિમ્પિક્સ માટે જે કાંઈ તું તૈયારી કરસ એ હજી સારી તૈયારી કર. અને રાજકોટ વતી અમે કરુણા ટોક્સ વતી એને શુભેચ્છા પાઠવીએ. અને ખાસ તે આવી અને સરસ મજાની વાત કરી તારા એચિવમેન્ટની, તારા ફિટનેસની.
મમ્મી પપ્પાની આ બધી જ વાત એ ખૂબ જ સરસ રીતે કરી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ધન્યવાદ.